આગળ વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં ગેરકાયદે ખનન કરતા ભૂમાફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી। ખાણ ખનીજ કચેરી અમદાવાદની ક્ષેત્રીય તપાસ ટીમે બાવળા તાલુકામાં 2 સ્થળોએ આકસ્મિક દરોડા પાડી કુલ 1.40 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો। સાકોદરા ગામે ગેરકાયદે માટી ખનન કરતા એક એસ્કેવેટર અને 2 ડમ્પર જપ્ત કરી અંદાજે રૂપિયા 1 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો, જ્યારે સાકોડ ગામેથી એક એસ્કેવેટર અને 2 ટ્રેક્ટર સહિત રૂપિયા 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। સમગ્ર કાર્યવાહી બાદ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો જે રેતી ચોરો છે તેમની સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કાળુ ચાવડા। જી, જે રીતની ઘટના સામે આવી છે, મુદ્દામાલ જપ્ત કરાયો છે, શું વિગત છે? જી કૃષ્ણ, જણાવી દઉં તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર ખનનની વ્યાપક ફરિયાદો ઉઠી છે, જેને લઈને અમદાવાદ ખાણ ખનીજ વિભાગે હવે દરોડા પાડવાનું ચાલુ કર્યું છે। તેમાં બાવળાના સાકોદરા અને સાકોડ એમ 2 ગામોમાં ગેરકાયદેસર ખનન ચાલુ કર્યું હતું। તેની ફરિયાદને લઈ દરોડા પાડવામાં આવશે, જેમાં ખાણ ખનીજ વિભાગે 2 જેસીબી મશીન, 2 ટ્રેક્ટર, 2 ડમ્પર જપ્ત કર્યા છે। કુલ 1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર માહિતી આપવા માટે।